હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. જો ઓલો ભાઈ અમારે અંદર બેઠો બેઠો રાયડું નાખે, હવે એમાં જો અવાજ આવે ને. અને આજે છે મિત્રો હોળી, એટલે કે હોળી ધૂળેટીના પર્વની બધા ફેમિલીને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ. કાલે હોળી છે, પૂનમ કાલે છે, પણ આજે અગાઉ એક દિવસ હોળી કરે છે ગ્રહણના હિસાબે. તો આજે હોળી છે અને હીરવાભાઈ એને ઉઠી ગયા છે. અલ્લાહ ફેમિલી, કેમ છો? મજા આવશે. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે છે હોળી ને આપણે છે ને કેટલા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો? 8 દિવસ પછી. હા, આપણે હે ને પૂરા ગયા હતા ને ત્યાં વ્લોગ બનાવ્યો હતો, પછી કંઈ બનાવવાનો મોકો મળ્યો નથી. આજ પાછો વ્લોગ ચાલુ કર્યો છે. 8 દિવસ થઈ ગયા રવિવારે, ઓલા રવિવાર કર્યો હતો. તો આજે છે હોળી, સાંજે હોળી દહન થશે તો અહીંયા પણ આપણે વ્લોગ કરશું. મેળા આવશે તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. દર્શભાઈ હે ને અંદર આપણે નાવણિયા કરે છે, કેમ કે હમણાં એને જવાનું છે સ્કૂલે. જેવો દેખાડો કરે અવાજ આવતો હોય છે તમને. તમને એને આપણે સ્કૂલે મૂકવા જવાનો છે, તો તમે બન્યા રહીજો વિડીયોમાં. કઈ ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી. આજે બ્લોગ ચાલુ કર્યો છે મેં. અમે તો ચાલુ કર્યો છે. હાલો નિશાળે જાય, અમે સાહેબ દાઈ હાલો. દેખાઈ નસો લાસે કરનસો. હા, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. પણ આમ મુશ્કેલ નસો. હે આ મૂકી દઈશ તું. જો 10ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે. હવે 10ભાઈ હે ને વિડીયો બનાવીને હે ને ભણવા જાય છે. હા, 10ભાઈને આપણે નિશાળે મૂકી આવી. તમે વિડીયોમાં હે ને આગળ આજ બન્યા રહીજો. આજે હોળિકા દહન છે. જો 10ભાઈ હે ને જાય ભણવા. હાલો લે ટાટા તો કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 10 આ બાજુ કે હા એ ટાટા. ફેમિલી જો આપણે બપોર પડી ગયા છે અને જમવા પણ બેસી ગયા છે અને વાગી ગયા છે 12. એટલે મસ્ત મજાની રોટલી અને ઠંડી છાશ, સંભારો, ડુંગળી અને શાક છે ને વટાણાનું મસ્ત મજાનું. જોવો કલર જોવો શાક. ભાઈ આવી ગયા છે ભણવા, અને ભાઈ આવી ગયા પણ લુગડા બદલાવે છે. એમાં તમને હે ને જમીન અને વ્લોગમાં લઈ ઘડી શું ભણાવ્યું આજે પૂછી લઈ. 10ભાઈ ભણીને આવી ગયા, ચાલો કપડાં બદલાવી લ્યો અને જમવા આવતા રહ્યો. ના નથી બતાવો હે. એક છોકરો હતો પછી લે હાલે લે. ફેમિલી જો આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને બપોરના વાગી ગયા છે 12:30. અને 10ભાઈ હે ને સ્કૂલેથી આવીને કમ્પ્લીટ લુગડા બુગડા બદલાવીને થઈ ગયા છે. હવે આરામથી હોઈ જશે. કા 4 વાગ્યા સુધી. તો સાંજે આપણે ક્યાં જવાનું છે? એ આપણે હોળી આપણે દહન કરીને સાંજે તો એ એમ કે ભડકો કર્યો. એટલે સાંજે ગોઠવેલું છે ને કે સાંજે મોટો ભડકો થવાનો. 10ભાઈ એમ કહેવાય કા 10 એમ ભડકો ન કહેવાય, એને હોળિકા દહન કહેવાય. શું કહેવાય? આપણે અહીંયા દર્શન કરવા જવાનું. હા, એવડો મોટો ભડકો થઈ છે એમ કે. તો હાલો ફેમિલી, તો આવવાનું છે આપણે, કામે આવવાનું છે. હારો યાર આજ કેટલા દિવસ થયા, 10-12 દિવસ થયા કે કામ આવ્યું નથી ને આજે આવવાનું છે. હીરો હોય ને ખબર હોય આપણે ક્યાંક પ્રસંગ હોય, તહેવાર હોય ત્યાં જ કામ આવે. આજે કામ આવવાનું છે, એ પાછું 2 દિન પતાવવાનું છે. ફેમિલી આપણે પડી ગઈ છે સાંજ અને જો હાણ ટાણે હે ને કામે આવ્યું છે. વાગી ગયા છે 5:30. જો આટલું કામ થયું છે અને હજી આટલું આજે પતાવવાનું છે ગમે એમ કરી, કેમ કે 5 વાગ્યા ઢોકળું કામ આવ્યું. હીરવાભાઈને તેડી આવ્યા. હવે થોડા ઘણું છે ને આપણે પતાવી દઈ, પછી સાંજે જવાનું છે. આજે વહેલું હોળિકા દહન છે. તો તમારે કદી હોળી કરે છે ને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. આજે સોમવારે કરે છે કે મંગળવારે? લગભગ બધી સોમવારે કરે છે, કેમ કે કાલે છે ને સૂર્યગ્રહણ છે ને એટલે. તો ખાસ કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં બન્યા રહીજો. હેલો ફેમિલી, જો મસ્ત મજાના સાંજ પડી ગઈ છે અને ભોજન બેસી ગયા છે. અને મસ્ત મજાની પૂરી બની ગઈ. જો પૂરી ને બટાકાનું શાક અને ભજીયા, ચટણી, મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. અને આપણે ભોજન લેવા બેસી ગયા છે. એક ભાઈ છે ને આમ સોફામાં બેઠા બેઠા ખાય છે
અને આ બાજુ જોઈ છે નહીં હોય જો દાંત કાઢે છે જો જય બેઠા બેઠા ખાય છે ભડકો કરવો તો એ હવે એમ કે ભડકો કરવો આપણે હોળેટીએ સાંજે છે ને તો હોળીએ જવાનું છે અને હીરવાભાઈ પણ જમવા બેસી ગયા છે અત્યાર સુધી સૂતા હતા સુઈ ગયો તો ને લેસન કરતો લે ચાલો પછી હોળીએ પ્રદક્ષિણા કરવા જવાનું છે દર્શન કરવા ચાલો આપણે છે ને ભજન લઈ લઈ સાંજના તમારે આવવું હોય ફેમિલી જો આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા 8:30 હવે આપણે જઈએ હોળિકા દર્શન કરવા હોળિકાને પ્રદક્ષિણા કરવા તો બધા કમ્પ્લીટ થઈ ગયા છે દર્શભાઈ અને હીરવાભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે શ્રીફળ લઈને અને પાણીનો લોટો જો આપણે શ્રીફળ લઈને પ્રદક્ષિણા કરવાની હોય 4 વખત તો તમારા ગામમાં કેવો રિવાજ છે ને એ તમે ખાસ કોમેન્ટ કરી દેજો જ્યાં જ્યાંથી બ્લોગ જોતા હોય ગમે જિલ્લામાંથી તો ખાસ કોમેન્ટ કરી દેજો તમારો રિવાજ કેવો છે પ્રદક્ષિણા કરવાનો છે કે ખાલી પૈકે લાગવાનું છે અમારે તો જો 4 પ્રદક્ષિણા કરે અમારા ગામમાં જો લેડીઝ આટા ન ફરાય રાજકોટમાં પછી સિસ્ટમ અલગ છે કે લેડીઝ આટા ફરે અમારે લેડીઝ આટા ન ફરે આગળથી દર્શન કરી લઈએ તો તમારે કેવો રિવાજ છે એ ખાસ કોમેન્ટ કરી દેજો વાલા આપણે જાય પ્રદક્ષિણા કરવા હીરવાભાઈ દર્શભાઈ કમ્પ્લીટ થઈ ગયા શું કહેતો એ બહુ ભાવે તે આપણે એ શેકાઈ જાય ને પછી રાતે ખાવાનું કેટલા વાગે રાતે પ્રસાદી નીકળે ને પછી આપણે ખાવાનું હાલો આપણે જઈએ હવે હોળીની પ્રદક્ષિણા કરવા તમે વિડીયોમાં ખાસ બનાવી તો ફેમિલી આ હે ને હોળી પ્રગટાઈ ગઈ છે આપણે આવ્યા હતા હે ને હોળી પ્રગટાઈ ગઈ હતી આ દર્શભાઈ જો જવું ને બીક નો લાગે આપણા પપ્પા જો આમ હે ને જઈએ 4 આટા ફરવાના હોય આપણે જો હોળી પ્રગટાઈ ગઈ જોઈ લ્યો પપ્પા જો આમ જાય મોટો ભડકો થાય રાત્રે પ્રસાદી નીકળશે તો આપણે પ્રદક્ષિણા કરી લીધી છે અને દર્શભાઈને આટા ફરવા ગયા જો દર્શભાઈને ગયા છે હમણાં આવશે હા તો બધા આટા ફરે છે દર્શ આટા ફરવા માંડ હાલ જા તો અહીં કેને બોલાવવાનો કીધો તો એને થેલાન કે તેડીને કરાવે આટા એની તૈયારીમાં દર્શ શું કરવા આવ્યો હે કેવડો મોટો ભડકો થયો હવે આપણે ને હોળી પર આટા પડી લીધા છે જો તમારે કેટલા આટા ફરવાના અમે તો કોમેન્ટ કરી દેજો અમે તો હોવાની રીતે આટા ફરી આપણે તો 4 આટા ફર્યા આમ જો માણસો કેટલું છે દર વખતે આટલું હોય જો જોઈએ કેટલું બધું હોય અહીંયા જો હોળી પ્રગટી ગઈ છે હજી આટલું બાકી છે એમાં સળગવાનું ઓલી બધાનું બાજુ ફરકી ગયું હે ફેમિલી જો આપણે ઘરે આવી ગયા છે ઘરે આવ્યા ને તમારા જૂના જાણીતા મહેમાન અને જીમિતભાઈ આવી ગયા કેમ છે જીમિતભાઈ મજામાં જો અમે હે ને પેલા રહેતા ને આપણે જ્યાં એસીના રોડે અમારા પાડોશી હતા ને એ આ ભાઈ હતા હીરવા જેવડા આ હીરવા રહ્યો ને અત્યારે એ જીમિત એવડો હતો અને આ દર્શ રહ્યો ને એવડો હે ને હીરવો હતો મોટા મોટા થઈ ગયા અને એ દરથી પછી દર્શનો જન્મ આપણે છે ને કોઠારીયા થયો કાં દર્શ ના હીરવાભાઈ છે ને દર્શ જેવડા હતા જો હીરવાભાઈ અને આ બે ભાઈ છે ને ભેગા રમતા ત્યાં જૂના મકાન આજે હોળી ગયા ને ઘરે આવ્યા ને તો ઓસિંતા મહેમાન આવી ગયા હતા દેખાડો કઈ માઈ તો અમે જો બેઠા હોળી પાસે જઈશું હોળીએ ચક્કર મારો હવે શેક લેવા જવાનું છે હોળી પ્રગટી ગઈ છે ખાસ કેમ હીરવાભાઈ હીરવાભાઈ હોળીએ જતા નથી આવ્યા ફોન લઈ
ફાઇનલી જેવો ટ્રાફિક ઓછો થઈ ગયો હોય અને આપણે હે ને શેક લઈ રહ્યા જો મસ્ત મજાનું ગરમ ગરમ જો હવે પૂરી રીતે હે ને હોળી પ્રગટી ગઈ અને ટ્રાફિક ઓછો થઈ ગયો હોય અને આપણે હે ને શેક લઈ રહ્યા હોય શરીરને શેક દેવો હે ને જરૂરી છે અને બાળકો હે ને જો બધાય બાળકો એને બે ગયા હે હોળી ખેલવા હવે નામ બોલતા જ હવે કે દીપ આખું નામ બોલ રાબડિયા દીપ રાબડિયા દીપ રોજ રજ પરસાણા જો બેગ તો વયા ગયા જો હા ભાગી ગયા જો શુભમ સાકરિયા ભાગી ગયા જો સાણી વિશ્વ બાળકોને 20 બાળકો ભેગા થઈ ગયા હે જો. ક્યાં હે દીવ રાજકોટ લોક કેટલા કેટલા જોવા હેલો ફેમિલી જો આપણે હોળિકા દહન કરીને કમ્પ્લીટ ઘરે આવી ગયા છે અને આજે છે ને 1 કલાક હમાયા શેક લીધો કેમ કે કહે કે શેક લેવાથી છે ને હાંધાના કોઈ પણ રોગ હોય ને એ વયા જાય છે આપણે 1 કલાક છે ને પરસી વળી ગયો ત્યાં સુધી આપણે ઊભા રહ્યા નાના નાના આપણા મિત્રો મળી ગયા હતા એ કે અમારા વ્લોગમાં આવું છે તો ખાસ કરીને જે છોકરાઓ વ્લોગમાં આવ્યા હતા ને એ કોમેન્ટ કરી દેજો તો તમારી કોમેન્ટ હું વાંચીશ ને તમને જવાબ પણ આપીશ તો ખાસ કોમેન્ટને લાઇક કરી દેજો અને અત્યારના વિડીયોમાં આટલું જ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય